જેને શીખવું છે શીખે શીખવું પણ જેને શીખવું તો શીખવાનું એટલે શીખશે ના શીખવાનું બોલે બે નંબરની વાત આ તો એમને ચેક કર્યું કે દરવાજા ખુલ્લા કે બંધ હા એટલે જે બોલે ઈચ્છા તમે લોકો લેવા તૈયાર હોય તો અમે આપવા તૈયાર જ છીએ આપણે તૈયાર બરાબર ભગવાન તો આપણે આખું ન તૈયાર બધા તૈયાર જ છીએ વિશ્વાસની થોડીક છે ભગવાનનું નામ છે જે શરૂઆત થાય 5-10 મિનિટ શરૂઆત કરી શકો તમે 9 વખત લેવાનું શરૂઆતમાં 9 થી ગલત એમ કહી 109 પહોંચાડો તમારા ઉપર બેસો તો સારું ઓટોમેટિક પછી તમારી કમર સીધી થઈ જાય બરાબર ધીમે ધીમે તમે બેસશો ને આગળ થાય કે દિવસ રોજની પ્રેક્ટિસ પડે એટલે પ્રેક્ટિસ પડશે એટલે થશે અને પણ આપણે પ્રેક્ટિસ પાડવાની પાડો આપણે આમે પણ પાછું ક્યાં તમે આમ થઈ જવાનું મન મકમ મન તારે સીધા બરડો રાખીને બેહવું હોય તો પદ્માસન એટલે માન્ય ગણેલું છે પદ્માસનમાં બેહો એટલે માણસ કોઈ તો ટાઈટ જ રહે માથું ના આવે પહેલે પરોઠ નવાતી હોય પદ્માસન એક વજ્રાસન વજ્રાસનમાં તમારો મેરુદંડ વજ્રાસન એક એવી વસ્તુ છે રાજા છે કે બીજા બધા આસન કોઈ પણ કસરત ખાધા પછી ના કરવી કોઈ પણ આસન ખાધા પછી ના કરવી આસન એટલે જાતે શરીરની કસરત આસન તો ખાઈને કરે પણ વજ્રાસન પેલો ઊંટ બે ઊંધા પગ નાખી આસન ડાબી આ એક જ પણ થાય આ એક જ આસન એવું એક જ આસન ખાલી જમીન કરી વજ્રાસન જમે છે પાછા શરીર કરે ખાધા પછી એક જ આસન તો વજ્રાસનમાં બેસીને પણ સાધના કરી શકાય છે અમારા ગુરુજી બધી આગ્રહ કરતા વજ્રાસનમાં એવી સાધના કરો તો એ રીતે છે સાધના આપી છે થોડી કેમ કે નિયમ વિના એવા છે કે એની સૂર્યોદય પહેલા તરફથી ફળ ખાવું બાકી આમ ગમે ત્યારે કરો ચાલે પણ સમય એક જળવાયેલો રહે તો બહુ સારું એટલે ને પહેલા જેટલો તમે પહેલા કરશો સૂર્યોદય પહેલા એટલું તમારું ફળ જેટલું જોઈએ એટલું મળશે તમાર સુમીભાઈ વજ્રાસન કરવા જરૂરી સાચા મંદિર કે મને આ વસ્તુ થઈ જ જશે અને થઈ જ જશે 100% ગેરંટી આપું થઈ જ જશે એક સમય એક સ્થાન અને શું કહેવાય 2-3 વસ્તુ એક આસન આ એના નિયમો છે એક જ આસન લેવા બીજું આસન નહીં લેવા એ સાધના કરો એટલે તમારું જે આસન લેતા હોય એ જ આસન બદલવાનું પછી એ આસન કોઈને અડવાઈ નહીં દેવાનું આપણા પગે નહીં અડવા દેવાનું સાધના પૂરી થાય પછી એને પગે લાગીએ આસન વાળીને એક જગ્યાએ આપણે મૂકીએ આટલું ધ્યાન રાખવાનું આસન આપણું સુતરાઉ પણ ચાલે સૌથી સારું આમ તો ઊંઘનું હોય તો પણ સારું લોકો દાબડાનું આસન પણ વાપરતા હોય છે ભગવાન તો શંકર તો ચામડાનું વાપરે આપણે નથી લેવાનું આસનનો મતલબ છે કે જમીનથી આપણો એ વખતે પગ ટચ નહીં થયો એટલું મોટું આસન જોઈએ આવું નાનું આસન બે જણ પગ નીચે હોય નહીં જ્યારે આપણે સાધના કરીએ ને તો સાધના કરો ત્યારે શરીરની અંદર એક ઊર્જા શક્તિ ઉત્પન્ન થતી હોય છે એ શક્તિ જમીનનો અર્થિંગ હોય તો જમીનમાં ચાલી આસન જે રહ્યું એ શક્તિનો ગતિ રોકે છે આપણા શરીરમાં હંગળો તો આસન એ રીતનું આપણું મોટું લેવાનું કે આપણા પગ બહાર નહીં જવા જોઈએ અર્થિંગ નહીં થયું ટોટલનું ચાલે એટલે શુદ્ર કપનું ચાલે એટલે આપણું કામળ આવતી ધાબળો એનું પણ ચાલે આમ આપણે તો બધાને ઘરે ધાબળા હશે સારો ઓઢનાર કોઈ નહીં કાંઈ એમાં તો આપણે રોજ બી કહી દઉં રસી નાખવાનું બી ખાય કોઈને પગ નહીં અડવા દેવાનો આપણે બેહવા માટે પગ મૂકો બરાબર છે આપણે મૂકી દીધું પછી જગ્યા આગળ પગથી ખેંચી નહીં રહેવાનું ખરેખર નાખાવું નથી જેવી ધ્યાન સાધના આપણે વધતી જશે આસન પણ એક ઉર્જાન્વિત થઈ જશે આમાં એટલી ઉર્જા આવી જશે કે જેવા તમે બેસો એટલે સડસડાટ તરત ધ્યાન લાગી જશે ધીરે ધીરે જેમ જેમ અનુભવ થતો જશે એમ આસન પણ એની એનર્જી લાગી જશે એક સ્થાન લેશો તો સ્થાનમાં પણ એનર્જી એટલી તો જે મંદિરમાં કે ઘરના ખૂણે બેઠા છે જે રૂમમાં બેઠા છે એમાં પણ એટલી એનર્જી ભરી જશે કે જો રૂમમાં કોઈ બીજો માણસ પ્રવેશ કરે તો ખબર પડે કે આટલું લાગે છે જેને જાણકાર છે તરત ખબર રૂમાડા ઉભા થઈ જાય કે રૂમની અંદર કંઈક છે એ વાઇબ્રેશન પ્લેન તો એની અંદર બેહવાથી આપણને તરત બીજા વિચારો ઓછા આવે અને આપણે તરત ધ્યાનમાં જતા રહીએ એ આપણે ધ્યાન સાધના કરવા માટે સહાયક છે આપણે જગ્યા બદલ કરીએ તો એમાં વિક્ષેપ પડતો હોય તકલીફ પડતી હોય છે એક આસન એટલા માટે એક રૂમ એટલા માટે એક સમય પણ એટલા માટે જ્યારે સમય પણ તમારા હાથ તૈયાર થઈ ગયો ચલો આવ્યા નહીં જગ્યાએ તો કાંઈ કેમ બેઠા સમય પણ તમારી રાહ જોઈને બેઠો હોય
એનર્જી જે રીતે ક્રિએટ થાય તો એનાથી આપણી જે સાધના છે જલ્દી સફળ થાય, જલ્દી આપણે ઉઠી લાગે. આ સાધના કરો ને એટલે આપણું ઘરનું વાતાવરણ એકદમ ઠંડુ લાગશે. કોઈ આવશે ને તો કે અમને તમારા ઘરમાં બહુ જ ગમે છે. વળી બેસશે એ લોકોના આમાં મજા આવે ને એટલે સારું વાતાવરણ બદલી જાય. આજે અમે જ કહીએ છીએ કોઈ પણ ગમે એવું માણસ આવે ને તો કે અમે તમારા ઘરે આવી તો પોઝિટિવ ઉર્જા આવે. બધું ભૂલી જઈએ. આજે અમને 5 જ મિનિટ મારા ઘરે હીલિંગ કરાવવા આવે તો એ પોતાના સોફા ભૂલી જાય. એક બેન હતા કેટલા વર્ષ એમનો પ્રોબ્લેમ હતો મગજનો? 18 વર્ષથી ની બેન એટલા પાગલ હતા. એના વને જો કોઈ વાર સાંભળી ગયું હોય ને તો આ સોસાયટી અમારા મોટી સોસાયટી રાતે ચપ્પુ લઈને મને વાહે દોડે મારવા. હા આવી એ બેનની મગજ આટલું બધું મગજ ખરાબ હતું. પછી અમારી ગાડી આવે, ગાડી પર બધું લખ્યું. પછી ભાઈએ વાંચ્યું. એ ભાઈ સીધા આશ્રમ ફોન કર્યો. તો ગુરુજીએ ઉપાડ્યો. ગુરુજી વાતે કરી. પછી કે આ તમે ક્યાંથી બોલો? કે સુરતથી. તો કે દશરથભાઈનો કોન્ટેક્ટ કરો. પછી અમારો નંબર લીધો, ફોન કર્યો. આમને ફોન કર્યો એટલે આ રીતે છે તો હું કરું કે આજે નહીં કાલે તમે બપોરે 1 વાગે આવો અમારા ઘરે. પછી આવ્યા. પછી પહેલાં બધું પૂછ્યું કે હું પ્રોબ્લેમ હું. પછી એ ભાઈએ બધું જાણ કરી. બેનને તો બહુ ખબર પડતી. પછી બધી જાણ કરી. પછી હારું બેસો. પછી આ તમને કેમ મોરા કર્યા? એ મોરા કર્યા. પછી મને કે 100 બિલિંગ હતી. આવું 8 દિવસ એમને બેનને કહ્યું. રોજે 2 ગોળી સવારે ખા, ઊંઘવાની હો. બપોરે 2 ગોળી ખા, સાંજે 2 ગોળી. રોજની કેટલી ગોળી છે? 6 ગોળી ખાય તો એ બેન સૂવે નહીં. તો એ આખા એમના સાસુ, છોકરો અને એમના મિસ્ટર એક રૂમમાં પૂરી દે અને રાતે તાળું મારી એમના પૂરાઈ દે. જો ના રાતે પછી તોય ના ઊંઘ આવે ને તો બહુ ધમાલ કરે. પછી એમના મિસ્ટર ખોલી અહીંયા જાય તો એમના માર. 8 દિવસ મેં આ હિલિંગ કરી દીધું તો એ બેનને બહુ જ ફરક પડી ગયો. બધોય કે આજે એમને કેટલું સારું લાગ્યું. પણ મારે પછી આપણે ગામ આવવાનું. હું ગામડે 15 દિવસ રહી એટલે હિલિંગ બની. મેં કીધું પણ એ બેનને ધ્યાન સાધનાની કંઈ ખબર પડે જ નહીં, કરે નહીં.